નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, પાક નુકસાન 2025માં જે સહાય આપવામાં આવે છે એ સહાયની રકમ અમુક ખેડૂતોના ખાતામાં જમા થઈ ગઈ છે અને અમુકના ખાતામાં હજી સુધી નથી થઈ। તો મિત્રો, આપણે આજના આ વિડીયોની અંદર જે સહાયની રકમ છે એ આપણા ખાતામાં એટલે કે કોઈપણ ખેડૂતના ખાતામાં જમા થઈ છે કે નહીં એ ઓનલાઈન કઈ રીતે જોવું એને લગતી તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે। એટલે જો તમારા ખાતાની અંદર જમા ન થયા હોય અથવા તો થયા હોય અથવા તો ખબર નથી તો કેવી રીતે ચેક કરવું, બરાબર? તો એ જોવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરી તમને તમામ માહિતીનો ખ્યાલ આવી જાય, બરાબર? તો મિત્રો, હવે એ જે સહાયની રકમ જમા થઈ છે કે નહીં એ જોવા માટે આપણે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને એની અંદર એક વેબસાઇટની જરૂર પડશે, એની મદદથી આપણે જોવાનું છે। મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી જ અવનવી માહિતી તમને મળતી રહે। હવે મિત્રો, ગૂગલ અથવા ક્રોમ ઓપન થઈ જાય ત્યાર પછી આપણે એમાં એક વેબસાઇટનું નામ ટાઈપ કરવાનું છે, જેનું નામ છે PFMS, બરાબર? PFMS ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે। હવે જો સર્ચ કરશો એટલે આવી રીતે અલગ અલગ વેબસાઇટ ઓપન થશે, જેમાં આપણે જે પહેલા નંબર ઉપર PFMS નામની જે વેબસાઇટ બતાવે છે એની ઉપર ડાયરેક્ટ આપણે ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો, એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરશું એટલે જે PFMSની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ આવી રીતે કંઈક ઓપન થઈ જશે, બરાબર? હવે એમાં પહેલાં આપણને સામે બતાવે છે લોગિન કરો, તો આપણે એમાં ક્યાંય કરવાનું નથી। હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં છું। આ જગ્યા ઉપર આપણને 3 ડોટ જ્યાં બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે, બરાબર? હવે મિત્રો, એની ઉપર ક્લિક કરશું એટલે નીચે આવી રીતે લિસ્ટ ઓપન થશે, તમે જોઈ શકો છો એવી રીતે। એમાં આપણે જે ત્રીજા નંબરમાં બતાવે છે ચૂકવણીની સ્થિતિ, બરાબર? એટલે જેને કહેવાય પેમેન્ટ સ્ટેટસ, ચૂકવણીની સ્થિતિ ઉપર આપણે ક્લિક કરશું એટલે નીચે લખેલું બતાવે છે તમારી ચૂકવણી જાણો, બરાબર? હવે આપણે મિત્રો એની ઉપર ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે। જેવું મિત્રો તમે એની ઉપર ક્લિક કરશો, બરાબર, એટલે તમારી સામે આવી રીતે એક પેજ ઓપન થશે, જેની અંદર પહેલા બોક્સમાં તમારે તમારી બેંક એટલે કે ફોર્મ ભરતી વખતે તમે જે કંઈ બેંક એકાઉન્ટની વિગત આપેલી હતી એનું નામ સર્ચ કરવાનું છે। એટલે એમાં તમે માનો કે કોઈ પણ બેંક આપેલી હોય તો એના તમે 2-4 શબ્દ લખશો તો નીચે આખું લિસ્ટ ઓપન થશે, એમાં જે કાંઈ તમારી બેંક હોય તમારે સિલેક્ટ કરી લેવાની છે। અને ખાસ વાત ધ્યાનમાં રાખવી કે જે કોઈ વ્યક્તિએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની ડિટેલ આપેલી હોય તો એમને ગુજરાત ગ્રામીણ બેંક સિલેક્ટ કરવાનું રહેશે। તમે આવી રીતે ગ્રામીણ લખશો, તમે જોઈ શકો છો એવી રીતે માત્ર ગ્રામીણ લખશો એટલે નીચે ગ્રામીણ તમામ બેંકો આવી જશે। હવે એમાં આપણે લાગુ પડે છે ગુજરાત ગ્રામીણ બેંક, આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો ગુજરાત ગ્રામીણ બેંક, બરાબર? એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। હવે એની ઉપર મિત્રો ક્લિક કરી નીચે આપણને એકાઉન્ટ નંબર દાખલ કરવાનો છે આ જગ્યા ઉપર, જે તે ખેડૂત ખાતેદારના ઉપરના બોક્સમાં અને નીચેના બોક્સમાં બંનેમાં એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેવાનો છે, બરાબર? એકાઉન્ટ નંબર ટાઈપ થઈ જાય ત્યારબાદ નીચે આમાં આપણને જે કેપ્ચા કોડ બતાવે છે એ જોઈ અને આ જગ્યા ઉપર નીચે લખી લેવાનું છે। તો હું અત્યારે બધી માહિતી એન્ટર કરી લઉં છું। મિત્રો, આ બધી માહિતી એન્ટર થઈ જાય એટલે નીચે આપણને 2 ઓપ્શન બતાવે, QR કોડ બતાવે છે, બરાબર? એમાંથી આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે, જેમાં એન્ડ્રોઈડ મોબાઈલના યુઝર તમે હોય તો આ એન્ડ્રોઈડના ઉપર તમે ક્લિક કરશો, બરાબર, તો એન્ડ્રોઈડનું ઓપ્શન મળી જશે। iOSના તમે યુઝર હોય તો એની ઉપર ક્લિક કરશો એટલે એ એપ્લિકેશન તમને મળી જશે, બરાબર? હું અત્યારે એન્ડ્રોઈડ ઉપર ક્લિક કરું છું, બરાબર? હવે તમે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે તમને પ્લે સ્ટોરમાં ડાયરેક્ટ કરશે અને સંદેશ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું ઓપ્શન આવશે, જે મેં ઓલરેડી કરી લીધું છે, બરાબર? હવે ડાયરેક્ટ આપણે એને ઓપન કરશું। હવે મિત્રો, ઓપન થાય એટલે જે આ એપ્લિકેશન છે એ સરકારી એપ્લિકેશન છે, એમાં કોઈ પણ પ્રકારનું કંઈ તકલીફ છે નહીં, એટલે અમુક પરમિશન માગશે, એ પરમિશન આપણે એલો આપી દેવાની છે। ત્યાર પછી જે સંદેશ એપ્લિકેશન છે એને આપણે સ્ટાર્ટ કરવાનું છે અને મોબાઈલ નંબરથી લોગિન થઈ જવાનું છે।
મોબાઈલ નંબર તમારે જે તે ખેડૂત ખાતેદારનો છે એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરી અને નીચે આઈ એગ્રી નામનું ઓપ્શન જે બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે, બરાબર। ત્યાર પછી નંબર ટાઈપ કરી અને નીચે ગેટ ઓટીપીનું ઓપ્શન બતાવે છે આ જગ્યા ઉપર, બરાબર। એ ગેટ ઓટીપી ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને ઓટીપીથી લોગિન કરી લેવાનું છે। નંબર તમે કમ્પ્લીટ લખી લેશો એટલે આવી રીતે ઓટીપી વેરિફિકેશન આવશે, એમાં તમારે ઓટીપી એન્ટર કરી અને નેક્સ્ટ બટન। મિત્રો ઓટીપીથી તમે કમ્પ્લીટ કરશો એટલે આવી રીતનું એપ્લિકેશન ઓપન થઈ જશે, બરાબર। મિત્રો એપ્લિકેશન કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી વળી આપણે જે ગૂગલમાં હતા એ જગ્યાએ તમારે બેંક એકાઉન્ટ નંબર કેપ્ચા કોડ ટાઈપ કરી અને ઓટીપી સેન્ડ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું પેજ આવશે। એની અંદર એક બીજી ઓટીપી આવશે, એ ઓટીપી એન્ટર કરી તમારે કેપ્ચા કોડ કમ્પ્લીટ કરી લેવાનો છે। કેપ્ચા કોડ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ તમારે ઓટીપી ચકાસો આ જગ્યા ઉપર ઓપ્શન બતાવે છે મિત્રો, એની ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો એની ઉપર ક્લિક કરશો, બરાબર, એટલે આપણને આવી રીતે એક ઓપ્શન બતાવશે જેમાં નીચે તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર તમને મિત્રો બતાવે છે કોઈ રેકોર્ડ મળ્યા નથી, બરાબર। એટલે હું જે વિગત ઉપર જોવાની ટ્રાય કરું છું એમાં કોઈ રેકોર્ડ મળ્યા નથી એવું એરર બતાવે છે, બરાબર। તમે તમારી રીતે આવી રીતે પ્રોસેસ કરશો એટલે નીચે એક ઓપ્શન બતાવી દેશે, કેવી રીતે બતાવે છે એ હું તમને બતાવી દઉં। જો મિત્રો તમારે જે વિગત એન્ટર કરો છો એમાં પૈસા જમા થયા છે તો આવી રીતનું તમને પોપઅપ બતાવશે, બરાબર। અને એની અંદર તમારી તમામ વિગતો લખેલી હશે, જમા થયા છે કે નહીં, આ જગ્યા ઉપર એમાઉન્ટ છે, સ્ટેટસ છે, બરાબર, તમામ વિગતો તમને આની અંદર લખેલી બતાવશે। એટલે મિત્રો આવી રીતે તમે સરળતાથી જોઈ શકો છો કે પૈસા જમા થયા છે કે નહીં। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આભાર।